તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 1માં રેકોર્ડિંગ ક્રમાંક 43. રાધેશ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 17/5/91 શુક્રવાર સવારે. રાધેશ્યામજીને ખરજ બહુ આવે છે, દવાથી ફાયદો નથી. ખરજ ઉપર બજર સાથે પોતાનો પેશાબ ચોપડવાથી જ ફાયદો થાય છે. એક સત્સંગી રાધેશ્યામજીને કહે કે આપ શ્રી કૃષ્ણ ભગવાનને કહો કે દવા શું કરવી. રાધેશ્યામજી જવાબ આપે છે, હવે ભગવાન આઘા ચાલ્યા ગયા છે, જવાબ દેતા નથી. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 207. હરિ રે નામના હાટ જમાંડો ને કરો ભજન વેપાર. પ્રેમની તો તમે પૂંજી રે રાખો, ભરી ભક્તિ રસે ભંડાર. ચેતન ચેતજો રે તમ, એળે ન જાય અવતાર. નરસિંહ ગુરુની પ્રેમ પેઢીમાં માધવ મૂડીનો નથી પાર. ભીડું પડે ચરણુમાં દલ દઈ, કરજો જો તોય ઉપાડ. ચેતન ચેતજો રે તમ, એળે ન જાય અવતાર. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભીડું પડે ચરણોમાં દલ દઈ, કરજો જોતો ઉપાડ. એટલે જેટલો પ્રેમ તેટલો ઉપાડ થઈ શકે. જેટલી લોકરીત ને લોકલાજને તજશો, એટલો પ્રભુનો પ્રેમ મળશે. પ્રેમ ભક્તિ આધીનતા તથા સંત કૃપા ઉપર આધાર રાખે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 76. ત્યારે રાધે રાધે બોલો, પ્યારે રાધે રાધે બોલો. અંતર કે પટ ખોલો, રાધે ભક્તિ प्यारी प्रभु को. गुरु गम से पट खोलो, प्यारे राधे राधे बोलो, प्यारे राधे राधे बोलो. दीन दुखी में देव बिराजे, तपति रथ मत खोड़ो. संत भक्त में ब्रह्म
રાધે રાધે બોલો પ્યારે, રાધે રાધે બોલો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, દીન દુખીમાં દેવ બિરાજે, તપ તીરથ મત ખોડો, મને તો ભગવાને કહ્યું છે. આગળ આસન ઉપર એક બહેન આવ્યા છે, તેમના પિતાને પક્ષઘાત છે. રાધેશ્યામજી કહે છે, તેમનું ચિત્ત ભગવાનમાં નથી, તો રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે રાધે શ્યામ રાધે શ્યામ રાધે શ્યામ રાધે. આ ધૂન અને તેઓ સાંભળે તેમ નારાયણ કવચ કરવું. તે બેન સાથે વાત કરતા જાણવા મળ્યું કે તે બેને 15 વર્ષ સુધી રતાળું ખાધા. એટલે રાધેશ્યામજી કહે છે કે એ યોગ ભ્રષ્ટ આત્મા લાગે છે. આ સમયે ચુનીભાઈ આવ્યા અને કહે છે કે મારા બહેન ગુજરી ગયા, આજે બહેનની પાછળ સાદડી કરવાનો નથી. રાધેશ્યામજી કહે છે કે આ ચુનીભાઈએ ખરો બોધ લીધો છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 84. મેરે દિલ મિલાયા મેરા રામ, પ્રેમ રસિક સુજાન, અબ મેં દૂર ન खोजू प्रभु को, पास बताया मेरा श्याम, तप तीरथ अब मैं नहीं ढूंढूं, चरण तीरथ सुख धाम, मेरे दिल मिलाया मेरा राम. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, એ નીલકંઠ, તમે આ ભજન ગાવ છો એટલે મને ખરજનું દર્દ જરાય થતું નથી. હવે રાતે દવા લગાડવી નથી. અને વળી આગળ કહે છે, મહેતા કહે શું પાછું તાણો, એટલે ભગવાન તો અંતરમાં હૃદયમાં જ છે, બહાર ક્યાંય ગોતવા જવાની જરૂર નથી. કુળ જાતના અભિમાનમાં બધા રહે છે, બધા બોલે છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ, પણ ઈ પ્રમાણે કોઈ શરણ ભાવથી રહે છે કે પરમાર્થથી જીવે છે? ધનવાન ને સગાની માયામાં બધા પડ્યા છે, સારું લગાડે છે, પણ સંતને શરણે કોઈ જાય છે? રાજકોટમાં એક ધનવાન હતો, ખૂબ જ પૈસાવાળો. પછી રણછોડદાસના સેવક તેને ઘેર જવા લાગ્યા
અને અંતે એ ધનવાન સાવ સાદો થઈ ગયો, બધા જ સાધુને નમવા લાગ્યો. આમ કોઈક છૂટે છે ખરા. રાધેશ્યામજીનું કહેવું એવું છે કે સાધુ સંતોને સેવવાથી છૂટાય. આગળ રાધેશ્યામજી કહે છે, લોકો ડાહપણ કરે, મોટા થઈને ફરે, ઈ બધા પછીના અવતારમાં શું થાય છે ખબર છે? કૂતરા થાય. પછી હસતા હસતા રાધેશ્યામજી ઉમેરે છે, રાજકોટમાં બહુ કૂતરા છે, કોઈ પણ આધીન થતા જ નથી. મેં જોયું છે, લોકો મદાંધ થઈને ફરે છે. બધા કાંઈ ભક્તિભાવ ન રાખે, પણ આત્માનું જ્ઞાન થાય પછી ભક્તિ કરવા માંડે. પછી જગતનું જ્ઞાન બધું ભૂલી જાય અને ભગવાનનું જ્ઞાન થવા લાગે. આગળ રાધેશ્યામજી કહે છે, આ તમે ભજનમાં અહીં આવો છો, તે જો ખરા દિલથી આવશો ને તો કેટલાય જન્મના બધા પાપ ખાખ થઈ જશે. જીવ ભક્તિ કરવા માંડે તો જ જગતનું જ્ઞાન ભૂલાય ને આત્મા કે ભગવાનનું જ્ઞાન થાય. ભગવાનનો જ નાતો એક રાખો ને બીજા નાતા મૂકી દ્યો તો જ કામ થાય. આગળ રાધેશ્યામજી કહે, જૂનાગઢમાં ભજન કરતો ત્યારે એક નાગરબેન ભજનમાં આવતા. તે આપણા ભજન પ્રમાણે કૃષ્ણમાં ખરા પ્રેમવાળા હતા, પણ ધેબર ફળિયાના અમુક નાગરોએ ખોટે ખોટા કાગળ લખ્યા, એમાં તે આવતા બંધ થઈ ગયા. મારી ઉપર પણ ઘણા કાગળો આવતા, પણ હું તો ગણકારતો જ નહીં. જૂનાગઢના નાગરું બહુ ખરાબ. ઢેબળ ફળિયાના અને ગણેશ ફળિયાના નાગરું કાગળ લખતા. આગળ તારીખ 18/5/91 પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 3. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે ભટકતો મુજની કોણ રાખે, અને કયો ભમ્યો તાપતોયે નવ સમ્યો, ક્ષણ નથી સુખ તુજ શરણ પાખે. કૃષ્ણ ગોપાલા તુજ ભક્તિવણ ભવ વિશે. આ પદ પૂર્ણ થતા આ પદના શબ્દોના તત્વાર્થ રાધેશ્યામજી વિગતવાર સમજાવે છે. રતન જતને જળ્યું. રતન એટલે મનખા દેહ, અને છીપ માહે પડ્યું. છીપ એટલે વિષય. રાધેશ્યામજી કહે, એક એક લીટી આપણા જીવનને મળતી આવે છે. આગળ કહે છે, અણછતું દુઃખ એટલે કુટુંબનો ભાર. રાધેશ્યામજી કહે, આપણે એમ જ કર્યું છે. આગળનો શબ્દ છે ભોરંગ, એટલે સંસાર રૂપી સરપ. આગળ પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન,
પદ નંબર 34। પ્રાણ થકી મને વૈષ્ણવ વહાલા, અહોની શરદયે ધ્યાઉં રે। જપ તપ તીરથ વૈકુંઠ તજીને, મારા ભક્ત હોય ત્યાં જાઉં રે। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, અમરીશ રાજા મોટા સમ્રાટ હતા, છતાં ખૂબ નરમ અને ભક્તિભાવવાળા હતા। 11ને બીજે દિવસે દુર્વાસા મુનિ અમરીશ રાજાને ઘેર આવીને નહાવા માટે ગયા। સૂર્યાસ્ત થવા જાય છે। દુર્વાસા પરત ન આવતા અમરીશ રાજાએ બ્રાહ્મણોને પૂછીને ફક્ત તુલસીનું પાન મોઢામાં મૂક્યું, એટલે 11નું પારણું કરવાના હેતુથી ફક્ત તુલસીનું પાન મોઢામાં મૂક્યું। ત્યાં જ દુર્વાસા મુનિ પાછા આવ્યા અને અમરીશ રાજાએ તુલસી પત્ર મોંમાં મૂક્યું એવું જાણીને ખીજાયા, ક્રોધે ભરાયા અને અમરીશ રાજાનું અપમાન કર્યું। આથી ભગવાને દુર્વાસા મુનિની પાછળ સુદર્શન ચક્ર મૂક્યું। દુર્વાસા મુનિ રક્ષા માટે 3 લોકમાં બધે દોડ્યા, પણ દેવો કે બીજા કોઈએ રક્ષા કરવાની અશક્તિ બતાવી। પછી જ્યારે દુર્વાસા મુનિને પોતાની ભૂલ સમજાઈ અને અમરીશ રાજાને પગે પડીને માફી માગી, ત્યારે જ સુદર્શન ચક્ર ભગવાને પાછું વાળી લીધું। ભગવાનના ભક્તોનો કેટલો બધો મહિમા! ભાગવતમાં પણ કહ્યું છે કે ભગવાનને પોતાના ભક્તો સૌથી વધુ પ્રિય છે। આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 70। આનંદ આનંદ નંદ ઘર આંગણ, ખેલે બ્રહ્માનંદ હરી, રામ શ્યામ દો સુંદર મૂરત, પ્રગટ પ્રેમ અવતાર ધરી। આનંદ આનંદ નંદ ઘર આંગણ, ખેલે બ્રહ્માનંદ હરી। સર્વ વેદ વેદાંત સાર રસ, ગાઈ શકે નહીં શ્રમ ધરી। પૂર્ણાનંદ પ્રગટ રસ ખેલે, ધન્ય યશોમતી માત ખરી। આનંદ આનંદ નંદ ઘર આંગણ, ખેલે બ્રહ્માનંદ હરી। આ પદ પૂરું થતા રાધેશ્યામજી બોલ્યા, તે વખતના વ્રજવાસીઓને ધન્ય છે
કે આવું દર્શન પામ્યા. મહેતાજીને કોઈ આશ્રમ હતો જ નહીં. પ્રેમ ભક્તિ પ્રાપ્ત થાય એને પછી કોઈ આશ્રમ હોય જ નહીં. તુલસીદાસજી કહે છે, જીમી હરિ ભક્તિ પાઈ નર તજહી આશ્રમ ચારી. આગળ તારીખ 19/5/91 રવિવાર. નારાયણ કવચ કરવાનું રાધેશ્યામજી કહે છે. નારાયણ કવચ પૂરું થતા રાધેશ્યામજી કહે, કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 234 બોલો. હે કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી. અગમ ગતિ તારી ન્યારી રે. અરે તેનો ભેદ ન પાવે પુરારી રે. કાનડ કાળા તારી એ ગતિ સાવ ન્યારી. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજીએ કડીએ કડીના ભાવાર્થ સમજાવ્યા. દ્રષ્ટાંત સહિત વર્ણન કરે છે. આ પદ એક સત્સંગીને સમજાવવા માટે ગૌરાવ્યું. પછી રાધેશ્યામજી કહે, થોભો ઊભા રહો. એમ કહ્યું કે મને પોષ સુદ પૂનમ ને ઘરણની રાતે તેજોમય ભગવાનના દર્શન થયા, મહેતાજીના દર્શન થયા અને રાધે કૃષ્ણ રાધેશ્યામની ધૂન આપી. આ પદ રાધેશ્યામજીએ વિગતવાર સમજાવ્યું. આગળ તારીખ 21/5/91 મંગળવાર. રાધેશ્યામજી કહે છે, જમનાદાસને ભાવ ઘણો છે. બીજા અવતારમાં મહાન ભક્ત થશે, તરી જશે. સ્વયં રાધેશ્યામજી કહે છે. અને વળી રાધેશ્યામજી કહે છે, આજે પ્રેમના ભજનો ગાવા છે, મને ખરજમાં રાહત થશે. શ્રી નીલકંઠભાઈ નાણાવટી એક પછી એક પદ ખૂબ ભાવથી ગાઈ રહ્યા છે. બધા સત્સંગીઓને આનંદ આવે છે. આગળ સ્વયં રાધેશ્યામજી બોલ્યા, બધું દર્દ મટી ગયું. ભજનનો પ્રભાવ. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 51. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. સર્વાધાર વેદ સાર સત્યનામી છે. વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. અજર અમર અખંડ વિનાશી એક છે. નિરંજન નિરાકાર વેદ કહે છે. ભક્ત કાજ કૃપા
વ્યાપક વિભૂ અનુપરામ કૃષ્ણ સ્વામી છે. આ પદના તત્વાર્થ સમજાવતા રાધેશ્યામજી કહે છે, નિરંજન એટલે 3 ગુણની માયાથી પર અને નિરાકાર એટલે નક્કી ન થઈ શકે કે ટાણે કેવું રૂપ ધરશે એવા. આગળ કહે છે, લીલાતન એટલે શુદ્ધ સત્વગુણનો આશરો લઈને પૃથ્વી પર અવતરે તે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 135. માધવ બંસી મધુરી સુનાદે પ્યારા બંસી મધુરી સુનાદે અવળી પાઠ ભણાવી માયાએ ગાંઠ પડી નવ જાય. માધવ બંસી મધુરી સુનાદે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી બોલ્યા, માયા બધાને અવળી પાઠ ભણાવે છે. અવળી પાઠ શું ભણાવે છે? જન્મે એટલે ઊંવા ઊંવા કરે એટલે હું અહીં એટલે જીવ અહીં અને તું એટલે પ્રભુ ઊંવા એટલે ત્યાં. પછી મોટો થાય એટલે આ તારા કાકા ને આ તારા મામા માસા ને એવા કેટલાય દોરડા વીંટાળી દે. પછી જીવ ક્યાંથી છૂટે? ઈ તો બચપણથી ખરું જ્ઞાન આપ્યું હોય કે તું દેહ નથી, દેહ તો સાધન છે, તો જ છૂટે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 84. જુઓ પ્રીતની રીત પુરાણી, પ્રેમને કાજે પંડત જે. આ જગમાં એ પ્રેમ જે જાણે તે સાચે શ્રી શ્યામ ભજે. જુઓ પ્રીતની રીત પુરાણી, પ્રેમને કાજે પંડત જે. કમળ રસનો ભોગી ભમરો, રસ લગનમાં દેહ તજે. દીપક જ્યોતનો પતંગ પ્રેમી, દીપક જ્યોતે અંગ જડે. જુઓ પ્રીતની રીત પુરાણી, પ્રેમને કાજે પંડત જે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી સમજાવે છે
કે કમળ રસનો ભોગી ભમરો, એટલે કમળની સુવાસથી ખેંચાઈને કમળમાં ગરે, પછી કમળ બીડાઈ જાય ને ભમરો અંદર જ પુરાઈને પ્રાણ તજે. આગળ કહે છે, દીપક જ્યોતનો પતંગ પ્રેમી, એટલે દીવાની જ્યોતથી આકર્ષાઈને બળી મરે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 85। પ્રેમ પ્રેમ ક્યા કરતા હૈ તેરો, પ્રેમ ન જાને કોઈ, જે રસ પાયો વ્રજવનિતા કું, એ રસ પીએ ન કોઈ। પ્રેમ પ્રેમ ક્યા કરતા હૈ તેરો, પ્રેમ ન જાને કોઈ। वो ही मधुर मूर्ति बसी तन में, हंसी भले जग होय। जिन लागी लगन हो मरता है, जीता फिरे नहीं कोई। प्रेम प्रेम क्या करता है तेरो, प्रेम न जाने કોઈ। આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે, જીન લાગી લગન હો મરતા હે, એટલે ભગવાનને ભૂલે ઈ કૂતરા ભૂંડ વગેરે થાય કેટલીય યોની છે। અને વળી આગળ રાધેશ્યામજી કહે છે, જગત જાણે નહીં ને જગતમાં જાહેર ન થાય એવા ભક્ત વિરલ હોય છે। શ્રી નારાયણ ભગવાન કી જય। શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય। દ્વારિકાધીશ કી જય। રણછોડરાય કી જય। નરસિંહ રામ મહારાજ કી જય। સદગુરુ દેવ કી જય। રાધે શ્યામ રાધે શ્યામ।